આકાશભાઈ સોની છું, શહેરાથી આવું છું, પંચમહાલ જિલ્લો. અને હું માતાજી માટે ચાંદીનું છત્ર લઈને આવ્યો છું, જે હું મારા ભાવથી લઈને આવ્યો છું. બસ મને એક ભાવ જાગ્યો, માતાજીને આ ભેટ અર્પણ કરવી છે. એમને પ્રેરણા કરી, એમની કૃપાથી, એમની અમી દ્રષ્ટિથી હું લઈને આવ્યો છું અને એમને હું અર્પણ કરવા માગું છું. તે સ્વીકાર કરજો. અને મારી તમે હુકમ કરશો એવું કે માં જ્યારે બી દર રવિવારે માં તમારી ગાદી થાય, તમે દર્શન આપો બધાને, તો માજી તમે આ છત્ર જોડે તમારા દર્શન અમે હું એવું તમે. સોનીની દુકાન છે તમાર? હા, એમ કહો. મહાવીર જ્વેલર માળી. આમ તો મારી ઘણા બધા અનુભવ છે જે હું કહી નહીં શકતો, પણ ના થવાનું થઈ ગયું એવું સમજો કે જે શક્ય નતું એ શક્ય થઈ ગયું છે ખાલી વિડીયો જોવાથી. તમે જે એને એક તમે નામ આપી દીધું, રામ 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 રામ, બધું જ પાર પડી જાય છે. કોઈ કશું ચિંતાનો વિષય છે નહીં. ઘરમાં કઈક બસ ધંધામાં કઈક નવું, રોજગારમાં કઈક નવું દેખાયું હોય અને કઈક લાભ થતો હોય, તારે કોઈની અંદર આવી પ્રેરણા થાય કે મારા માતાજીના સાનિધ્યમાં આ રીતની સેવા કરવી છે, અને જાતે તમે કહો છો સોની છે, સોનીની દુકાન છે, હા, એટલે બહુ હરખ ને ભાવથી લાયા છે. હા માં. તો આવી ભેટ તો હું હસતા હસતા સ્વીકારું.